માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવા સારું જે સત્પુરુષ. એનો અર્થ શું? સંતોને જડ્યો નહીં એનો અર્થ શું થયો? સંતોને કઈ જવાબ ન જડ્યો એનો અર્થ શું? તમે શું કરો છો? એટલે મહારાજે જે ધારી રાખ્યો એ ન મળે. એવું કઈ થોડું હોય? મહારાજ બધે થોડું ધારી રાખે. મહારાજે 35મા વચનામૃતમાં કીધું કે અમે ધારી રાખ્યો તો મહારાજ ધારી રાખ્યો તો એ જવાબ આવ્યો નહીં. એટલે ધારી રાખ્યો તો એનો અર્થ શું? મહારાજ ને ગમતું હતું, મહારાજ ને બહુ ગમતો હતો. મહારાજ બધી ધારી જ રાખે એવું ન હોય. મહારાજ ને ગમતું હોય કે મહારાજ ખોટે ખોટી ધારણા કરે કે તમે કહી દો લ્યો મારી મોટી મું છે તો તમે મોટું હું ભરીને આવ્યો અમને એવું ખબર પડે. એવું થોડું મહારાજ કરતા હોય. પણ મહારાજને ગમતું હોય. પણ અહીંયા તો કોઈ સંતો જવાબ ન દઈએ કે એટલે એનો અર્થ શું છે કે સાધક છે એ પોતાની મેળે ખોળવા જાય. કોઈક સાધક હોય, પરોક્ષના સાધુઓ હોય અને સાધના કરતા હોય, એ પોતાની મેળે ખોળવા જાય કે પ્રકૃતિ ટાળવાનો ઉપાય તો હાથ ન આવે. આ બધા સંતો એ સાધકો જ હતા ને, મુક્તો હતા. સાધકો તો હું મુક્તો. તો મહારાજે ગોતી દીધું, એવી દુર્લભ વસ્તુ ગોતી દીધી, એની આપણને કિંમત નથી. એની આપણને કિંમત નથી કે આવું તૈયાર માલ મહારાજે ગોતી દીધો, હવે એનો ઉપયોગ કરીએ, એની આપણને કિંમત નથી. એ સંતોને મહારાજ કીધું તો એને મગજમાં ન આવ્યું. નકર બધા સાધના હતા, સાધકો હતા, મુક્તો હતા, શાસ્ત્રોમાં બધા ભણ્યા હતા, તો કોઈના હાથમાં નહીં. મહારાજ તૈયાર કરીને ગોતી દીધું. ગોતી દીધું પણ હવે આ કોઈ ઉપયોગ કોણ કરે? કોણ ઉપયોગ? પોતાની પ્રકૃતિ ટાળવી હોય એ ઉપયોગ કરે કે નહીં? ટાળવી જ નથી કોઈને, વધારવી છે, ટાળવી નથી. પ્રકૃતિ વધારવાના ચાન્સ મળી જાય તો વધારવી છે, ટાળવાનું કોઈની ઈચ્છા જ નથી. વધારવામાં હું મજા આવતી છે? બહુ કઈ મજા તો આવતી જ હોય જ નહીં. તો કોણ મજા વિના કોઈ કામ કરે નહીં. પોતાની પ્રકૃતિ વધારવામાં જ મજા હોય, ટાળવામાં કોઈને મજા નથી. મુમુક્ષુને ટાળવામાં મજા આવે. મુમુક્ષુ છે એ સામે પૂરે હાલે. જગત ને જ્યાં મજા આવતી હોય એના કરતા સામે પૂરે હાલે તો જ મુમુક્ષુ. નહીં તો મુમુક્ષુ સાધુ થઈ જાય પણ મુમુક્ષુ વહી જાય. પછી મુમુક્ષુતા રે નહીં. સાધુ તા, સાધુ તા. સાધુ તો એક દિવસ થઈ ગયા હતા કેરી 1 કલાકમાં. ભગવા વળતા કેટલી વાર લાગી? 1 કલાકમાં. તા તો આખી જિંદગીમાં ન આવે લ્યો. આખી જિંદગી અભ્યાસ કરે તો તા નો આવે કોઈ વાત. એમને ઢીલા ને ઢીલા રહે. તા આવવો જોઈએ ને, એટલે તા નો આવે. એટલે સાધુ તા એમ કીધું. પછી સર્વ જે મુનિમંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજની પાસે ઉત્તર કરવો તો સાચો કરવો પડે ને પાછો. ક્યાંક શાસ્ત્રનો આધાર જોઈએ, અનુભવનો આધાર જોઈએ. નકર તો હાલે નહીં. મહારાજ પાસે શંકા કરે. મહારાજ કે તમે ખોટા એવું જ નહીં, પણ મહારાજ બરોબર લોજિક થી તોડે. આમ હોય તો આમ થાય હોતું, એટલે તોડી નાખે. એટલે પછી હાલે નહીં કોઈ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે. સ્વામી બહુ સરસ વાત કરે છે ગુરુ મહારાજ કે આપણે
ભગવાનને માની છે પણ હું માનતા નથી. ભગવાન નું ન માની. ભગવાનને માની પણ ભગવાન નું ન માની. એને કહેવાય પ્રકૃતિ. એને કહેવાય પ્રકૃતિ. કે ભગવાનને માની પણ ભગવાન નું ન માની. ભગવાને કીધું હોય એ ન માની. તો બધા ને બસ આપણે બધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ કરતો નથી? પણ સ્વામિનારાયણ કીધું એ કોણ કરે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ કરતો નથી લખ્યો? અને સ્વામિનારાયણ કીધું ઈ કોણ કરે? એટલે ભગવાનને માની પણ ભગવાન નું ન માનીએ. ગુરુ નહીં માની કે આ અમારું ગુરુ એમ, પણ ગુરુ નું ન માનીએ. એટલે એને કહેવાય માની. તો કોનું માનીએ? માની તો કોનું માની? દોસ્તાર નું માની પણ પ્રકૃતિ માની. દોસ્તાર નું તો મનાય, એ તો જીગર જાન કહેવાય ને. હારી પ્રકૃતિ એ બદલાવવી પડે. મારે જેવું કીધું, પોતાની પ્રકૃતિને ઓળખી અને બદલાવાની. હારી હોય તોય મારે કે કોકની તો શાંત પ્રકૃતિ હોય, કોકની તો ચંચળ પ્રકૃતિ હોય. તો ચંચળ હોય એને શાંત થવું, શાંત હોય એને ચંચળ થવું. શાંત હોય એને સારું ન માનવું કે આપડે જેવો કોઈ નહીં, એવું ન માનવું. શાંત હોય એને ચંચળ થવું, ચંચળ હોય એને શાંત થવું. પોતાની પ્રકૃતિ છે એ તો માયાનું કર્યાવર છે, એટલે એને બદલાવાનું. ભગવાનને ગમે એવું કરવાનું. આ જન્મે બદલાવે તો એ બરાબર. તો પ્રકૃતિથી નોખો પડ્યો. પોતાની પ્રકૃતિથી બદલાવાનો અર્થ છે પ્રકૃતિથી પોતે નોખો પડ્યો. હું પ્રકૃતિ નથી. એ સ્વભાવ મુકાવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા પ્રીતિ ન હોય ને તો કોઈ દિવસ પ્રકૃતિ બદલે નહીં. અને પ્રકૃતિ ન બદલે તો એનો અર્થ એવો છે કે પ્રીતિ ન હોય. મહારાજે વચનામૃતમાં કીધું કે આ દાદા ખાચરની છે, એને અમારામાં હેત છે, તો અમે જે ન ઈચ્છી એવી કોઈ પ્રકૃતિ રાખતા જ નથી. એનો અર્થ એવો કે હેત હોય ને તો પ્રકૃતિ બદલે, અને બીજી ગરજ હોય તો પ્રકૃતિ બદલે. ગરજ તો ટેમ્પરરી હોય છે. મજૂર હોય એને શેઠ ની ગરજ હોય, પણ એ કેટલા દી મજૂરી મળે ત્યાં પછી ગરજ ન હોય. એટલે ગરજ રાખે તો પ્રકૃતિ બદલે, અને હેત હોય તો પ્રકૃતિ બદલે. એને ભગવાનમાં હેત થઈ જાય તો એની પ્રકૃતિ કઈ ઊભી ન રહે. એને ગમે એવું થાય. ગોપીઓને ભગવાનમાં હેત હતું તો એને એવી ઈચ્છા હતી કે અમે તો કનૈયો ક્યાં જાય અમારા હાથમાંથી છટકી. પણ હેત હતું તો ભગવાને અમે ઈચ્છા કરી તા તો બધી છેટી ગઈ. પોતાની પ્રકૃતિથી હા ઊંધું. એક ક્ષણ પણ રહી ન કે ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતા. એક ક્ષણ પણ રહી ન કે એ કેટલા 100 વર્ષ રહી. 100 વર્ષ સુધી ભગવાન વિના રહી. ભગવાન ગોપીઓને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાન કેવડા હતા? 105 વર્ષે તો યુદ્ધ થયું મહાભારત. તો ભગવાન 115, 16, 17, 18 વર્ષના હશે ને, તો ભગવાને ગોપીઓનો ત્યાગ ક્યારે કર્યો? ત્યાગ ક્યારે કર્યો? અમિતાભ બચ્ચને કોણ બનેગા કરોડપતિ ક્યારે કર્યો? એ તો ખબર હોય એમ, આ ન ખબર હોય. ક્યારે કર્યો?
બાલ્ય તમે તો આકાશમાં ઘા માર્યો. એ તો વરહની ગણતરી કરતા હોય ત્યારે બાલ્યાવસ્થા ઓલી અવસ્થા એવું હોય. કેટલામાં વરહે ત્યાગ કર્યો એમ, કેટલામાં વરહે ત્યાગ કર્યો લ્યો તો બધું હાવ આવું. અમિતાભ બચ્ચન નું તમને ખબર છે કે નહીં? 11 વર્ષ ને 52 દિવસ રહ્યા હતા ને ત્યાર પછી તો ભગવાન મથુરા ગયા હતા. એટલે 11 વર્ષ ને 52 દિવસ રહ્યા હતા તો એટલા તો 100 વર્ષ ઉપર થઈ ગયા છે ત્યારે ભગવાન મળ્યા હતા. એટલે 100 વર્ષ રહી ગોપીઓ કે અમને ત્રુટિ યોગાયતે ત્વામ પશ્યતામ કોટિલ કુંતલમ ત્વામ ચ. તમે જયારે અહીંથી જાઓ છો ગાયો ચારવા ત્યારે તમને અમે જોતી નથી, ત્યારે અમારી એક ક્ષણ છે એ યુગ જેવી થાય છે. એ 100 વર્ષ રહી ભગવાન વિના 100 વર્ષ રહી. એટલે પાછું હેત ન તૂટી ગયો, હેત એટલું ને એટલું રહીને તો 100 વર્ષ. અમુક તો હેત તો વધ્યું અને 100 વર્ષ. એને પ્રકૃતિનો ત્યાગ કરે. હેત હોય તો પ્રકૃતિનો ત્યાગ કરે. એને એમ ધાર્યું કે હું તો આમ જ કરવાનો છું. ગોપીએ ધાર્યું તો કે અમે તો આમ જ કરવાની. પણ હેત હતું એટલે કે તમારે એમ નથી કરવાનું એટલે પૂરું થઈ ગયું. એટલે હેતે કરીને પ્રકૃતિ જાય છે. અહીંયા મારા હેતે કરીને પ્રકૃતિ જાય છે એવું કીધું કે એમાં અતિ હેત હોય. ફરીથી વાંચો તો શું છે? એનો ઉત્તર એમ છે જે એ સ્વભાવ મુકાવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારને ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને હેત અને વિશ્વાસ બે હોય કે આ આપણું સારું જ કરશે. હેત હોય તો પ્રકૃતિ જાય. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો દુખવીને તો મહારાજે એટલું કીધું કે પ્રકૃતિને આમ બતાવે એટલે દુઃખ તો થાય જ. હળવી હળવી પ્રકૃતિ વહી જાય ધોકાવ્યા વિના એવું ન હોય. ધોકાવ્યા વિના પ્રકૃતિ વહી જાય એવું બને નહીં. પ્રકૃતિ તો આમ તો જો કોઈ બતાવે નહીં તો આ તો સાધુ થયા મહારાજ ને ઘેરે પ્રકૃતિને ત્યાગ કરવાનો કીધું. નકર તો પ્રાણ ને પ્રકૃતિ બે હારે જાય. એ પાછા જ્યાં જાય ને જાય, જ્યાં જાય ને જાય. આ જન્મે બધાને બહુ બાધ્યો હોય ને પછી બળદિયો થાય તો એને મારકણો થાય. કૂતરો થાય તો કવડકણો, ગધેડું થાય તો પાટા મારે. પ્રકૃતિ તોય ન જાય. ગમીને જાય તો પ્રકૃતિ ભેળી ને ભેળી જાય. એ તો અહીંયા જો ત્યાગ કરે તો માણસના શરીરમાં એનો ત્યાગ કરીએ, બાકી બીજી કઈ કરીએ. અને એ ભગવાને રસ્તો બતાવ્યો એટલે એવું કરે તો થાય, એ તો થાય. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય. તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને બહુ પરમેશ્વર મોટી વાત છે. શું કીધું મહારાજ? શું કીધું? શું કીધું? ખ્યાલ નથી. શું કીધું? ટાળવાની ઈચ્છા હોય તો જેને ટાળવાની ઈચ્છા હોય તે ઈ છે કે નહીં એ જોવાનું છે. અને તીવ્ર કેટલી છે? પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય એને આ મહારાજે કીધું એ પ્રમાણે કરે તો ટાળે, નહીં તો નહીં. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હેત બહુ હોય તો પણ ઈચ્છા ન હોય તો ઈચ્છા ન હોય તો ન ટળે. હેત હોય બહુ, ઘડે વિના એને નવરા થાય તો એને જ પ્રદક્ષિણા ફરતા હોય. આપણે નથી ફરતા મહારાજ ની પ્રદક્ષિણા, નવરા થાય નથી ફરવા મળતા કે નહીં? પણ ઈચ્છા નથી ટાળવાની. પ્રદક્ષિણા ફરી હું તો ઘણી કઈ ફરી નાખું નવરો એટલે
સીધું મણું ઝાપટવા પ્રદક્ષિણા. પણ ઓલી ઈચ્છા નહીં, પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા નહીં. માટે જેને પોતાની પ્રકૃતિ પ્રકૃતિ ટાળવાનું કેતો કે મારે તો હમણાં અમે પ્રદક્ષિણા નહીં ફરી, બીજું ક્યાંક કરશું. જપ કરવા બેસી જાવ, જપ કરવામાં વાંધો ન આવે. પ્રદક્ષિણા ફરતા હોય તો અહીંયા જપ તો આઘાત થાય ને હોતે. તો કે મારે હું જપ કરે, હમણાં પ્રદક્ષિણા નહીં ફરી. પ્રદક્ષિણા પ્રકૃતિ ટાળવાનું કેતો, નકર પ્રદક્ષિણા ફરે. એટલે હેત ઘણું હોય ઘાટું, પણ પ્રકૃતિ ટાળવાની પોતાની ઈચ્છા ન હોય તો ન ટળે. મારે દુર્વાસા કીધું કે દુર્વાસા આદિક તો મુક્ત થઈ ગયા તો પણ ક્રોધી રહ્યા. એનું કારણ શું? શું કારણ? શું ગુણ? ઠીક છે, મેં તો બધા નડે રાખે. આ બધા આપણને આ બધા નડે રાખે. એટલે ગુણ જાણીને એને રાખ્યો છે, એટલે એને ત્યાગવાની ઈચ્છા નથી, રાખવાની ઈચ્છા છે, એટલે એને રહે છે. અને જો રાખવાની ઈચ્છા ન હોય તો ન આવે. ભગવાનની એટલી દયા. બીજા તો ટાળવા ઈચ્છે તોય ન ટાળે, પણ ભગવાનનો આશરો લે ને ભગવાને કીધું એમ કરે ને એમાં હેત હોય તો એને ટાળવી હોય તો ટાળે, નહીં તો ન ટાળે. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળવાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તે તિરસ્કાર હોતે કરે, તિરસ્કાર કરે તો ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો. એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 37મું વચનામૃતમ જે તે થયું. પ્રતિપાદિત વિષય પ્રકૃતિ ટાળવાનો ઉપાય. મુખ્ય મુદ્દો પ્રકૃતિ ટાળવા માટે સત્પુરુષમાં વિશ્વાસ, પ્રીતિ, ગરજ અને ધીરજ જોઈએ. એવી પાસે ધીરજ જોઈએ. આ બહુ દુખતો વિષય છે, આ બહુ સેન્સિટિવ વિષય છે. એટલે ગમે નહીં એવો છે. મુમુક્ષુને પણ ગમે નહીં, મુમુક્ષુને પણ ગમે નહીં. અને એવી ઈચ્છા હોય કે હું મહારાજ પાસે જાઉં અને મહારાજને રાજી કરું, પણ પ્રકૃતિ છોડવાની વાત આવે તો એને ગમતું નથી, એને પણ ન ગમે. અને દુઃખ બહુ થાય, એને છૂટવી બહુ દુઃખી બહુ થાય. આખું જડાઈ ગયું છે ને જીવની હારે, એટલે એને બહુ દુઃખ થાય. ગાડેડા હોય ને એ ચરવા જાય ચોમાહામાં, એટલે એના વાળમાં ઝીપટા ભરાઈ જાય તો એને દુઃખ દે. ભરાયેલા હોય તોય દુઃખ દે અને કાઢે તોય દુઃખ દે. કાઢે તો બકા મારે બે મણા કરવા, અને ભરાયેલા હોય તો બે મણા કરવા. એટલે પ્રકૃતિનું એવું છે. પ્રકૃતિથી માણસ પોતાની પ્રકૃતિથી હેરાન થતો હોય છે. પોતાની પ્રકૃતિ જ એને હેરાન કરતો હોય, બીજું ન હેરાન. અને એનું દુઃખ હોય પણ હવે કાઢે તોય દુઃખ અને રાખે તોય દુઃખ. એટલે બહુ દુઃખદાયક છે આ સબ્જેક્ટ, જ દુઃખદાયક છે. એટલે કાઢવા જાય તોય દુઃખ બહુ થાય, કઠણ પડે. અને રાખે તોય દુઃખ થાય. રાખે તો માણસ હેરાન થતો હોય પોતાનું, એ પીડાતો હોય પોતાની પ્રકૃતિથી. જ્યાં સુધી બદલાવે નહીં ત્યાં સુધી પીડા ન મટે. આ પ્રકૃતિ ટાળ્યાનું વચનામૃત છે. મહારાજે ગીતા વચન સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાનિ. નોલેજ આવી જાય તો પ્રકૃતિ ટળે નહીં. શું આવે તો પ્રકૃતિ ટળે?
ગરજ આવે તો પ્રકૃતિ ટળે, હેત થાય તો પ્રકૃતિ ટળે, નોલેજ થાય તો પ્રકૃતિ ન ટળે. નોલેજમાં તો જો હેત ન થયું હોય અને નોલેજ વધી ગયું હોય તો ઉલટી વધી જાય પ્રકૃતિ, મુશ્કેલી છે. એટલે નોલેજ થતા થતા પહેલા હેત થવું જોઈએ. એને ભગવાનમાં, એને ભગવાનના ભગતમાં હેત થવું અને એની ગરજ થવી જોઈએ. ગરજ તો માણસ કરે તો થાય, નહીં તો ન થાય. એટલે નોલેજ એકલું જાજુ થઈ ગયું હોય તો પ્રકૃતિ નો થાય. સદૃશમ ચેષ્ટતે સ્વસ્યાહ પ્રકૃતિર્જ્ઞાનવાનપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ નો ઉલ્લેખ કરીને કહ્યું, જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ, તેનું કંઈ જોર ચાલતું નથી. પ્રકૃતિ પ્રાણ સાથે જડાયેલી છે. પ્રાણ જાય તો પણ પ્રકૃતિ જતી નથી, સ્વભાવ જતો નથી. શાસ્ત્ર નિષેધ જાણવા હોવા છતાં, સ્વયં જ્ઞાની હોવા છતાં તેને બાજુમાં રાખી દઈને, આંખ આડા કાન કરીને પોતાને ઈષ્ટ ભોગની લાભની વાત આવે તો શાસ્ત્ર નિષેધ કંઈ ટકી શકતો નથી અને ઝડપ મારી લેવાય છે. પ્રબળ પ્રકૃતિ સામે શાસ્ત્ર બોધ કે વડીલોની શિક્ષા અકિંચિતકર બની જાય છે. માટે પ્રકૃતિ ટાળવી ઘણી કઠણ છે. તે સ્વાભાવિક પ્રકૃતિ શે ઉપાય કરીને ટળે? સંતો યથાર્થ ઉત્તર ન કરી શક્યા, તેથી શ્રીજી મહારાજે જ ઉત્તર કર્યો. જેને સ્વાભાવિક બળવાન પ્રકૃતિ છોડવાની ઈચ્છા હોય, એ સ્વભાવ મુકાવવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશ કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય. બે જણા ભેળા થાય તો થાય. બહુ મોટા પુરુષ હોય અને એને મુમુક્ષુની પ્રકૃતિ છોડાવવાની ઈચ્છા ન હોય અને થાબડ ભાણા જ કરવાની ઈચ્છા હોય તો પ્રકૃતિ ન ટળે. અને એને ઈચ્છા હોય કે આ પ્રકૃતિ છોડે એટલે મારે કઈક એના ઉપાય કરવા, અને ઓલાને પછી આની ઈચ્છા હોય ને ઓલાની ઈચ્છા ન હોય કે મારે પ્રકૃતિ છોડવી નથી, તો ન છોડે. બેયની ઈચ્છા હોય અને પછી આ કીધું એમ હોય તો પ્રકૃતિ ટળે. એટલે ગુણાતીતાનંદ સ્વામી નું કીધું કે અમે બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં રહેતા હતા, ત્યાંથી મૂકીને આત્માનંદ સ્વામીના મંડળમાં આવ્યા. શું કરવાને? આત્માનંદ સ્વામી ટોકે બહુ. આત્માનંદ સ્વામી ટોકે બહુ. પ્રકૃતિ જોવે કે મહારાજ ને વિરુદ્ધ જોવે તો બહુ ટોકે. તો કે સારું થાય આપણું, ટોકે તો કઈક ફેરફાર થાય. અને બ્રહ્માનંદ સ્વામી તો એટલા બધા મોટા કે એને મહારાજ ના કામ ને આન તેન, એટલે પછી જાજુ કઈ આવું ધ્યાન ઓછું દઈ શકતા હોય. એટલે સત્પુરુષ મોટા હોય પણ એને ઈચ્છા, જો આપણી પ્રકૃતિ જાણીને કે નહીં તો ન ટળે. આપણી પ્રકૃતિથી બીતા હોય, ઘણી વખત મોટા હોય તો કે ફોફાડો મારશે તો હોતા હોય, ક્યાં જવું, બારણા પાસે ખુલ્લા રાખવા પડે. એટલે એમ બીતા હોય તોય ન ટળે. અને આને ઈચ્છા હોય કે આ પ્રકૃતિ ટાળે તો સારું, પણ એની ઈચ્છા ન હોય તોય ન ટળે. બે ની ઈચ્છા હોય કે અમારી પ્રકૃતિ ટળે પણ હેત ન હોય તો ન ટળે. અને હેત હોય ને બધું હોય પણ ધીરજ ન હોય તોય ન ટળે. આ કઈ બે દિન થોડી વાત છે, બહુ દુઃખી થવાની વાત છે. એટલે દુઃખી થાય બે જણા કે આ મારું માનતો નથી, એટલે ઓલાને એમ થાય કે હું આ જાતું નથી મારું, એટલે દુઃખી થાય બે જણા. એટલે લાંબો ટાઈમ દુઃખી થાય થોડા. અને ઈચ્છા આટલું બધું વાના હોય તો પ્રકૃતિ ટળે નહીં તો ટળે નહીં. જેને સ્વાભાવિક બળવાન પ્રકૃતિ છોડવાની ઈચ્છા હોય, એ સ્વભાવ મુકાવવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશ કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય
અને ઉપદેશનો કરનારો ગમે તેટલો દુખવીને કઠણ વચન કહે તો પણ કોક તેને મારી પ્રકૃતિ મુકાવે એવી ગરજ હોવી જોઈએ. કોક મારી પ્રકૃતિ મુકાવનારો હોય તો હું એનો વેચાણ થાઉં. કોઈ રે ઉગારે મને કાળથી તો સોંપો જેને જય શીશ. એવી એની ગરજ હોવી જોઈએ. મને પ્રકૃતિ કાળથી મુકાય, પ્રકૃતિથી મુકાઈ ગયો એટલે કાળથી મુકાઈ ગયો, પ્રકૃતિથી મુકાઈ ગયો એટલે કાળથી મુકાઈ ગયો. અને ઉપદેશ કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો ગમે તેટલો આ દુખવીને જીવ જ્યાં સુધી પ્રકૃતિના સકંજામાં છે ત્યાં સુધી જ એનું કાળ શાસન કરે છે. પ્રકૃતિથી છૂટી ગયો, આ 24 તત્વ છે એ પ્રકૃતિના છે, એનાથી છૂટી ગયો એટલે કાળ એને બતાવે નહીં, ભગવાનના ધામમાં જાય.